નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો અમે પાટણની સફરમાં તમને બતાવવા જઈ રહ્યા છીએ પાટણમાં આવેલ એક શેખ ફરીદ અગરનો મકબરો, જે એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે મિત્રો, અને એ સહસ્ત્રલિંગ તળાવની બિલકુલ નજીકમાં ઉત્તર દિશામાં આવેલા એક સ્થળ છે મિત્રો। મિત્રો તેનો ઇતિહાસ મધ્યકાલીન ગુજરાતથી જોડાયેલો ઇતિહાસ છે મિત્રો। એવું કહેવાય છે કે આ મકબરો મુસ્લિમ રાજ વખતે હિન્દુ અને જૈન ધર્મના લોકોના મંદિરો તોડીને એને ફરીથી પુનરુત્થાન કરીને આ મકબરો બનાવવામાં આવ્યો હતો, અને આમાં જે મૂર્તિઓ હતી હિન્દુઓની ને જૈનોની તે હટાવીને આ મકબરો બનાવવામાં આવ્યો હતો મિત્રો। ખાસ વાત એ ધ્યાન રાખવા જેવી છે કે અહીંયા પાટણના મકબરો જે સૂફી શેખ સંત પ્રસિદ્ધ એવા બાબા ફકરુદ્દીન ગજશંકરની આ એ જગ્યા છે, અને એ પાટણના સ્થાનિક હતા, અને એમની મેન જે જગ્યા છે મકબરો એ પાકિસ્તાનના પાકપટ્ટનમાં આવેલી છે મિત્રો। આ જગ્યા એ પાટણમાં આવેલ મુસ્લિમ સમુદાયની એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર સમાન એક આ જગ્યા છે, અને મિત્રો એ લોકો અહીંયા વાર તહેવારે અહીંયા નમાઝ પઢવા અને એમની આસ્થા માટે અહીંયા આવતા હોય છે। તો મિત્રો આવા સુંદર સુંદર દ્રશ્યો અને સરસ દ્રશ્યો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું, અને તમે પાટણમાં આવો તો ખાસ રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ અને એની નજદીકમાં આવેલી આ જગ્યાની અવશ્ય મુલાકાત કરશો। આ જગ્યા પણ ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ નકશીકામવાળી આ જગ્યા છે મિત્રો। અહીંનું જે નકશીકામ છે એ જોવાલાયક નકશીકામ છે, અને આ મકબરો ખરેખર બહુ જ સુંદર અને જોરદાર દ્રશ્યમાન થાય છે। તો એકવાર અવશ્ય એની મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો। આવી સુંદર સુંદર જગ્યાઓ અને સુંદર સુંદર નજારો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું, તો અમારી હારે જોડાયેલા રહેશો, બનેલા રહેશો, અને અમારું કામ જો તમને ગમે તો અમને ફૂલ સપોર્ટ કરશો અને અમારી ચેનલમાં કોમેન્ટ કરશો। તો આવા સુંદર અને સરસ સરસ વિડીયોમાં મિત્રો આપણે ફરીથી મળતા રહીશું, અને નવી નવી જગ્યાઓ તમને બતાવતા રહીશું, અને નવો ઇતિહાસ બતાવતા રહીશું। તો ફરીથી નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો। તો આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો।